નમસ્કાર ભાઈઓ અને બહેનો, પાછળ વ્લોગમાં જોયું આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં ગયા હતા. તો હવે આગળની વાર્તા ચાલુ કરીએ. चलो भाई देखो अब मैं क्या करता રોજ સવારમાં ઉઠો અને તમારી સામે આ નજર હોય તો બીજું તો શું જોઈએ લાઈફમાં. लेकिन ये सब खूबसूरती किस काम की? ઘડીક મોઢું ખોલીને ધુવાણા કાઢવાની કોશિશ કરી, પછી કીધું રહેવા દો ને, કોક ચરકીને વયું જાય. તો આજે આપણે જવાનું છે હાઇકિંગ કરવા. હાઇકિંગ એટલે શું? તો કે ખોટે ખોટી ગધા મજૂરી કરવા. આપણે તો રણબીર કપૂરના પિક્ચરમાં જોયું છે કે રણબીર કપૂરને પહાડ ચડવાની ખૂબ મજા આવે. હવે આપણે જોઈએ આપણને મજા આવે કે નથી આવતી. हमारे लिए शायद ये सिर्फ ट्रकिंग मेरे लिए नशा है. પછી આ કુરકુરિયા જેવા ટેડે મેળે રસ્તા ઉપર આપણે નીકળી ગયા આપણી સ્કૂટી લઈ. આપણી સ્કૂટી તો ઉપર ચડી ગઈ, પણ બિચારા ભાઈની ગાડી નો ચડી. खटारा गाड़ी लेके घूमता है साले घटिया आदमी. પછી જય શ્રી રામ બોલીને આપણે કરી દીધું પહાડ ચડવાનું ચાલુ. હજી તો આપણે પહાડ ચડવાનું ચાલુ જ કર્યું તો આપણે સિપાહીને લાગી ગઈ પાણીની તરસ, અને મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે ચકલા કોઈ દી બાજ ન બને. चकला कोई दी बात न बने यार. कोई सेंस है इस बात की? ભાઈ બંને પાણી પીતા જોઈને મન તો મારું પણ થઈ ગયું હતું પાણી પીવાનું. પછી મને યાદ આવ્યું, જો આ પાણીનો પાઇપ નહીં હોય તો વાત તો સહી. જેમ જેમ આપણે ઉપર જતા જઈએ એમ મકાન તો નાના થતા જઈએ, અને જેમ જેમ આપણે રખડવાના દિવસો જાય છે એવી જ રીતના આપણા ખીચા પણ ખાલી થતા જાય. પછી મને યાદ આવ્યું કે મેં તો નાનપણમાં બેર ગ્રીલ્સ બહુ જોયું છે, તો આજે મને એનો ફાયદો થવો છે. પછી મનમાં રણબીર કપૂરના મમ્મીએ જે કીધું હતું એ મેં યાદ રાખ્યું, અને હું માંડ્યો પહાડ ચડવા. એક તો આ વિડીયો બનાવવા હાટુ થોડાક નખરા તો કરવા પડે ને. હજી તો આપણે ભલે ને ચાલવાનું ચાલુ જ કર્યું હોય, પણ તોય થાકી ગયા હોય એવી એક્ટિંગ તો કરવી પડે ને. બધાય પહાડ એકવાર ચડે, ભાણે તો વિડીયો બનાવવા હાટુ બધું પહાડ બે વાર ચડવો પડે. चल झूठा. હવે જેવી રીતના પહાડ આપણે ચડતા જઈએ એવી રીતના મને યાદ આવતું જાય કે આ રણબીર કપૂરે આપણને સી બનાવ્યો લાગે. कह दो कि ये झूठ है. આ ટ્રેકિંગ કરીને ગધા મજૂરી કરવામાં જો તમને મજા આવતી હોય તો આવતી હશે, મને તો આવતી નથી.